પરિષદની મહત્વની મીટિંગ મળી। પત્રકારોના સર્વાંગી વિકાસ અર્થે કાર્યરત પત્રકાર એકતા પરિષદના અધ્યક્ષ શ્રી લાભુભાઈ કત્રોડિયાની સૂચના અનુસાર સૌરાષ્ટ્ર પ્રભારી શ્રી પરેશભાઈ મુલિયાના અધ્યક્ષસ્થાને આજરોજ ધોરાજી સર્કિટ હાઉસ ખાતે પત્રકાર એકતા પરિષદ ધોરાજી તાલુકાની મીટિંગ યોજાઈ હતી। રાજકોટ જિલ્લા તથા શહેરની કારોબારી તેમજ સૌરાષ્ટ્ર પ્રભારીની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલ ધોરાજી તાલુકાની મીટિંગમાં બહોળી સંખ્યામાં પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા। સૌરાષ્ટ્ર પ્રભારી શ્રી પરેશભાઈ મુલિયા દ્વારા પત્રકાર એકતા પરિષદની સિદ્ધિઓ અને ઉપલબ્ધિઓ તથા કાર્ય પદ્ધતિની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી। સંગઠનને વેગવંતુ બનાવવા ઉપસ્થિત સૌ પત્રકાર મિત્રોએ વિગતવાર ચર્ચા વિચારણા કર્યા બાદ સર્વાનુમતે લોકશાહી ઢબે તથા પૂર્ણ પારદર્શકતા સાથે ધોરાજી તાલુકાની કારોબારીની રચના કરવામાં આવી હતી। પત્રકાર એકતા પરિષદ દ્વારા આગામી સમયમાં કરવામાં આવનાર પ્રવૃત્તિઓ અને તે દ્વારા પત્રકારોને થતા ફાયદા અને લાભો અંગે સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી। રાજકોટ જિલ્લા સહપ્રભારી અમિતભાઈ પરમાર, રાજકોટ જિલ્લા પ્રમુખ પરાગભાઈ ચૌહાણ, ઉપપ્રમુખ મિતેશભાઈ ચાવડા, મંત્રી હિમાંશુભાઈ ઠક્કર, શહેર મંત્રી શ્રી સુનિલભાઈ પાડલિયા, મયુરભાઈ પરમાર, મુસ્તાકભાઈ બેલી, રિદ્ધિબેન ગોસ્વામી વિશેષ ઉપસ્થિતિ રહી નવનિયુક્ત તાલુકા હોદ્દેદારોને શુભેચ્છા તથા પત્રકારોને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું। ધોરાજી તાલુકામાં બહોળી સંખ્યામાં ઉપસ્થિત પત્રકાર મિત્રોએ ઉત્સાહભેર મીટિંગમાં ભાગ લઈ વાતાવરણને વધુ સંગઠિત બનાવ્યું હતું। નવનિયુક્ત તાલુકા પ્રમુખ રાજુભાઈ બગડા તથા ઉપપ્રમુખ રણજીતભાઈ ગાગડિયા દ્વારા મીટિંગની ભવ્ય સફળતા માટે આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। આ મીટિંગથી ધોરાજી તાલુકાના પત્રકાર મિત્રોના એક અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો।